રાજકોટથી જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરાયેલ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં રાજકોટના સહકારી આગેવાન ડોક્ટર પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું, જેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંતો દ્વારા 18 વર્ણનું અપમાન, આ માત્ર જલારામ બાપાનું અપમાન નથી, પરંતુ 18 વર્ણનું અપમાન છે। અગાઉ પાટીદાર સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું હતું। અગાઉ એક સ્વામીએ માતાજીના ફોટા રાખવાની મનાઈ કરી હતી, તેવું પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું। આ બુકમાં મુખ્ય એમનો હેતુ જોઈએ તો જે સ્વામિનારાયણ પંથ છે એ પોતાને સનાતન ધર્મથી ઉપર સ્થાપિત કરવા માટે કેવા પ્રપંચો કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરાયેલો છે। અને આ બુકમાં અનેક જે સંત શિરોમણી છે, અનેક ધર્મ ધુરંધરોએ પોતે અગાઉના પુસ્તકોમાં જે કાંઈ લખ્યું છે એનો સંગ્રહ છે। એટલે આ બુક વાંચવાથી આપણને સ્વામિનારાયણ ધર્મ છે એ સનાતન ધર્મ ઉપર પોતાને સર્વોપરી સાબિત કરવા માટે કેવા પ્રકારના પ્રપંચો કરેલા છે એ ઉજાગર કરેલ છે। આપ માનો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પોતાના કોઈ વેદ નથી, પુરાણ નથી, નિષદો નથી, એટલે આગામી 100 વર્ષ 200 વર્ષ પછી આ જ પોતાનું